સુરતના ભાગા તળાવ સ્થિત ગુંબજવાડી મસ્જિદ વકફ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂકને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે। બોર્ડે એક ફેરફાર રિપોર્ટને મંજૂરી આપી જ્યારે બીજા રિપોર્ટને દફતરે કરવાનો હુકમ કર્યો છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા ભાગા તળાવ સ્થિત ગુંબજવાડી મસ્જિદ વકફ ટ્રસ્ટના ટ્રસ્ટી પદને લઈને ચાલી રહેલા વિવાદનો અંત લાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2025માં યોજાયેલી કથિત જનરલ સભા બાદ ટ્રસ્ટી પદમાં ફેરફારને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો। એક પક્ષે નવા ટ્રસ્ટીઓની નિમણૂકનો દાવો કરતા ફેરફાર રિપોર્ટ નંબર 1347/2025 રજૂ કર્યો હતો, જ્યારે બીજા પક્ષે આ કાર્યવાહી ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરી ફેરફાર રિપોર્ટ નંબર 1447/2025 દાખલ કર્યો હતો। ગુજરાત રાજ્ય વકફ બોર્ડે બંને પક્ષોની દલીલો, સોગંદનામા અને દસ્તાવેજી પુરાવાની તપાસ કર્યા બાદ તારીખ 10 જૂન 2026ની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવના આધારે ફેરફાર રિપોર્ટ નંબર 1447/2025ને મંજૂરી આપી છે, જ્યારે ફેરફાર રિપોર્ટ નંબર 1347/2025ને દફતરે કરવાનો હુકમ કર્યો છે। આ સાથે વકફ બોર્ડ દ્વારા ગુંબજવાડી મસ્જિદના વહીવટકર્તા તરીકે હાફિઝ અબ્દુલ રઉફ અહમદ કાપડિયા, અલ્તાફ મોહમ્મદ સલીમ ચક્કીવાલા અને અબ્દુલ રઝાક હાજી સુલેમાન ચક્કીવાલાના નામનું પ્રમાણપત્ર પણ જારી કરવામાં આવ્યું છે। જો કે આ નિર્ણયથી અસંતુષ્ટ પક્ષકારોને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાનો કાયદેસર અધિકાર રહેશે। મારું નામ એડવોકેટ એજાજુદ્દીન હુસૈની છે। હું અમદાવાદથી છું અને એડવોકેટ સાકિબ અંસારીની ઓફિસથી છું। વકફ બોર્ડ દ્વારા એક ઓર્ડર કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર? આજે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતેથી અમને એક હુકમ મળેલ છે, જે 3/7/2026ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડે હુકમ કરેલ છે, જે સુરત ખાતે ભાગા તળાવમાં આવેલ ગુંબજવાલી મસ્જિદ જે બી 288થી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે રજિસ્ટર્ડ વકફ છે, તેના મામલે હુકમ કરવામાં આવેલ છે। સમગ્ર મામલો એ હતો કે આ વકફની અંદર 5 મુતવલ્લીઓ હતા, જેને ટ્રસ્ટી કહી શકાય। વર્ષોથી 5 મુતવલ્લીઓ આ વકફને મેનેજ કરવામાં આવતા હતા અને આ મસ્જિદનો મુખ્ય હેતુ હતો કે આમાંથી જે પણ આવક થાય તેનો ખર્ચ મસ્જિદના નિભાવવા માટે કરવામાં આવે। પરંતુ આમાંથી જે 2 મુતવલ્લીઓ હતા, એક મુફ્તી હાસિમ મિયા મોહમ્મદ સોપારીવાલા અને એક અમીનભાઈ પાપડવાલા, તેઓ દ્વારા અંદર મસ્જિદના નામેથી જે ગેરમાર્ગે લોકોને દોરીને એક મદરસો ચલાવવામાં આવતો હતો, જેનું નામ છે અબ્દુલ્લા બિન મસૂદ। એ મદરસો ગેરકાયદેસર રીતે ચાલતો હતો અને મસ્જિદના નામે 425થી 450 સ્ટુડન્ટ્સ પાસેથી 350 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી। તેમ છતાં આ બંને મુતવલ્લીઓ બાકીના 3 મુતવલ્લીઓ પાસેથી 60,000 રૂપિયા લેખે ખર્ચ લેતા હતા, જેના વિરુદ્ધમાં અમે એમના પાસે અમને પૈસા રોકી દીધા, 60,000 રૂપિયા આપવાનું બંધ કરી દીધું આ 3 મુતવલ્લીઓ દ્વારા। તો એ મુફ્તી સાહેબે ખોટો ફેરફાર રિપોર્ટ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે ભર્યો, જેની અંદર બનાવટી ખોટા પાયા વિહોણા ઠરાવો કર્યા, ખોટા સીલ માર્યા છે અને ખોટા સોગંદનામા રજૂ કરી અને ત્યાં ખોટો ફેરફાર રિપોર્ટ રજૂ કર્યો અને એના સામે અમે 3 મુતવલ્લીઓ તરફથી વાંધાઓ રજૂ કર્યા। તો અમારી વાંધા અરજી પણ રજૂઆત થઈ ગઈ છે અને એમના ફેરફાર રિપોર્ટ, અને તેમ છતાં અમે એક બીજો ફેરફાર રિપોર્ટ ભર્યો, જેની અંદર અમે 3 મુતવલ્લીઓ દ્વારા એ 2 મુતવલ્લીઓને કાઢવા માટે અરજી ગુજારી હતી। તો બંને ફેરફાર રિપોર્ટનો ખુલાસો કરતો આજે હુકમ મળ્યો છે અમને। કયા 2 જણાને આમાંથી અત્યારે છૂટા કરવામાં આવ્યા છે, શું છે ઓર્ડર? આની અંદર મોહમ્મદ હાસિમ હાફિઝ મિયા મોહમ્મદ સોપારીવાલા જે મુફ્તી સાહેબ છે એ, અને અમીનભાઈ પાપડવાલા જે હતા, એમને છૂટા કરવામાં આવ્યા છે। અને અબ્દુલ રઝાક હાજી સુલેમાન ચક્કીવાલા, હાફિઝ અબ્દુલ રઉફ અહેમદભાઈ કાપડિયા અને અલ્તાફ મોહમ્મદ સલીમભાઈ ચક્કીવાલા ના તરફથી જે ફેરફાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો 1494/2025 તેને મંજૂર કરવામાં આવ્યો છે। અને મુફ્તી હાસિમ દ્વારા જે ભરવામાં આવ્યો હતો 1/12/2025ના રોજ ફેરફાર રિપોર્ટ 1347/2025 તેને દફતરે કરવામાં આવ્યો છે। અચ્છા, આ ગેરકાયદેસર તમે કહો કે પૈસા ઉઘરાવતા હતા, તો આમાં પોલીસ ફરિયાદ કંઈ કરાઈ હતી? અમે પોલીસ ફરિયાદ કરવા માટે ફરિયાદ આપેલી છે, જેની અંદર અમે બધા આક્ષેપો લગાયા છે કે અમને કેટલી પર્સનલ પ્રોપર્ટી એમણે વસાવી છે તેની તપાસ હાથ ધરવામાં આવે, પ્લસ લગભગ 350 રૂપિયા લેખે 425 બાળકો પાસેથી 1,48,000 1.5 લાખ આસપાસ આવક થાય છે, 60,000 રૂપિયા મસ્જિદના ફંડમાંથી મેળવે છે, એમ કરીને 2.5 લાખ રૂપિયા જેટલા 2.5 થી 2.5 લાખ રૂપિયા જેટલા એમની આવક આ થાય છે। તે સિવાય પણ ચંદો ફાળો કેટલો ઉઘરાવે છે તેવા આક્ષેપો સહિત અમે ફરિયાદ દાખલ કરી છે કમિશનર ઓફિસમાં અને અઠવા લાઇન પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપેલી છે। હવે એ તો તપાસનો વિષય છે, પોલીસ જે સાથ સહકાર આપીને જે પણ અમને ફરિયાદ કરે એના અંદર અમે રાજી છીએ। આ હુકમથી મુફ્તી હાસિમ સોપારીવાલા સાહેબ અને અમીન પાપડવાલાને તાત્કાલિક
તાત્કાલિક રીતે આના મુતવલ્લી પરદેથી દૂર કરવામાં આવ્યા છે, જેનો હુકમ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા આવી ગયેલ છે અને તેમના નામ પીટીઆરમાંથી, જેને પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કહી શકાય, તેમાંથી અને પ્રમાણપત્રમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો, આ પ્રમાણપત્રની અંદર માત્ર 3 નામો જોવા મળશે: હાફિઝ અબ્દુલ રઉફ, અલ્તાફ ચક્કીવાલા અને અબ્દુલ રજાક હાજી સુલેમાન ચક્કીવાલા. આ 3ના નામનું પ્રમાણપત્ર પણ આવી ગયું છે અને તેમના બંનેના નામનું દૂર કરી દેવામાં આવ્યા છે. આ હુકમથી સાબિત થાય છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એ ખરેખર વકફનું રક્ષણ કરવામાં કટિબદ્ધતા રાખે છે અને તેમણે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે ખરેખર સારી રીતે સાંભળીને અને જે સાચાનો સાથ આપ્યો છે અને ખોટાને દૂર કર્યા છે તેવો પ્રસ્થાપિત કરતો હુકમ સાબિત કર્યો છે. અમે વકફ બોર્ડના પણ ખૂબ ખૂબ આભારી છીએ. તો આ વિવાદમાં શું મદરસાને તમે બંધ કરવા માંગો છો? ના, મદરસાથી અમારે કોઈ તકરાર નથી. મદરસો ચાલતો હતો ને ઇન્શાલ્લાહ અમે ચલાવીશું. મદરસાથી અમને કોઈ તકલીફ નથી. જે ગેરકાયદેસર રીતે ચાલતું હતું એનાથી તકલીફ છે. હવે અમે એને કાયદેસર રીતે ચલાવીશું અને તમામ બચ્ચાઓને જે પણ રાખતા હોય, ઈચ્છા રાખતા હોય, તમામ બચ્ચાઓને